નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 4 જાન્યુઆરી 2025 શનિવારનો દિવસ છે। આજે આપણે આપણા ઉનાળુ વાવેતરમાં મુખ્ય પાક આપણે જે વાવતા હોઈએ એ પૈકીનો એક પાક એટલે આપણો મગફળીનો પાક। મગફળીના ઉનાળુ વાવેતરના સમય અને એને માટેના ખાતર પ્રબંધન પર આજે આપણે ચર્ચા કરીએ છીએ। 2-3 દિવસ પહેલા આપણે ઉનાળુ તલના વાવેતર પર જે કાંઈ ચર્ચા કરી એના ઉપર દર્શક મિત્રો તરફથી જે સવાલો આવ્યા એ સવાલોમાં મોટાભાગના સવાલો મગફળીના ઉનાળુ વાવેતરનો સમય અને ખાતરના મુદ્દાની ચર્ચા માટેના જે સવાલો આવ્યા એને ધ્યાનમાં લઈને આજે આપણે મગફળી પર ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો। તો ઉનાળુ વાવેતર કોઈ પણ હોય, મગફળી હોય, તલ હોય, બાજરી હોય કે જુવાર હોય, પણ દરેક માટે બેસ્ટ સમય જે છે એ તાપમાન સાથે જોડાયેલો છે। તારીખો થોડી ઘણી આગા પાછી થઈ શકે છે, કારણ કે તાપમાન શિયાળો જે ઢળે અને ઢળ્યા પછી તાપમાન ધીમે ધીમે જે વધતું જતું હોય એ દરમિયાન એકંદર 30 થી 32 સેન્ટીગ્રેડ સુધીનું તાપમાન દિવસ દરમિયાન જળવાઈ રહેતું હોય બપોરના સમયે। આ સમય ઉનાળુ વાવેતર માટે સારો સમય છે, એટલા માટે કે આ તાપમાનથી આપણું જે કાંઈ વાવેતર હોય છે એનો ઉગાવો સારો આવતો હોય છે અને ઝડપથી આવતો હોય છે। તો આ તાપમાનને આપણા વિસ્તારમાં આપણે મોટા ભાગે કાં તો જાન્યુઆરી મહિનાના છેલ્લા દિવસોમાં અનુભવતા હોઈએ છીએ અને કાં ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન મોટા ભાગે અનુભવતા હોઈએ છીએ। ઋતુ પ્રમાણે થોડો ઘણો ફેરફાર દર વર્ષે હોય છે, 5 દિવસ 7 દિવસ કે અઠવાડિયાનો, પણ આપણે ધ્યાનમાં રાખવાનો જે મુદ્દો છે એ છે તાપમાનનો મુદ્દો। અને તેથી કાં તો જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન કાં તો ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન આ પ્રમાણેનું તાપમાન આપણે આપણા વિસ્તારમાં ઉપલબ્ધ હોય છે, એટલે વાવેતરનો સમય આપણા માટે આ બેસ્ટ સમય છે। હવે ખાતર આપણે કયું પાયામાં વાપરવું મગફળીના પાક માટે, તો એ ખાતર જે કાંઈ આપણે વાપરવા માંગતા હોઈએ એમાં પાયાના જે ખાતરો આપણને ઉપલબ્ધ છે આપણા વિસ્તારોમાં, અને એમાંથી મોટા ભાગના જે ખાતરોનો આપણે દરેક પાકમાં પાયાના ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ એ ખાતરોને કયા ખાતરમાં કયા તત્વો કેટલા મળે છે અને આપણા મગફળીના પાકને વિશેષ કયા ખાતરની જરૂરિયાત હોય છે અને કયું ખાતર મગફળીની વિશેષ જરૂરિયાત સંતોષી શકે છે એને સમજવા માટે આપણે બોર્ડ પર જે ચાર્ટ તૈયાર કર્યો છે એ ચાર્ટના આધારે આપણે ખાતરનું પ્રબંધન આપણા મગફળીના વાવેતર માટેનું સમજી લઈએ મિત્રો। તો મિત્રો, આ પ્રમાણે બોર્ડ પર જે વિગતો છે એ એટલા માટે બોર્ડ પર આપણે રાખીએ છીએ કે એ આપણને એકબીજાને સમજવામાં અનુકૂળતા રહે। સૌથી પહેલા આપણે આપણા મગફળીના પાકની જે પાયાના ખાતર તરીકેની જરૂરિયાતો છે એ પૈકી આપણને જે ખાતરો ઉપલબ્ધ છે પાયાના ખાતર તરીકે, એમાંથી સૌથી સારું ખાતર મગફળીના પાક માટે એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટને આપણે સમજવું પડશે। અને એ એટલા માટે કે આપણા મગફળીના પાકની જરૂરિયાત બાકીના તમામ પાકોની સરખામણીમાં નાઇટ્રોજન તત્વોની ઓછી હોય છે। બહારથી આપણે જે કાંઈ નાઇટ્રોજન તત્વો એને આપવાની જરૂર હોય એ બહુ ઓછી માત્રામાં હોય છે, કારણ કે મગફળીનો છોડ એને એની અંદર મૂળની સાથે જે આપણે મૂળગંડિકાઓ જોઈએ છીએ એ વાસ્તવમાં રાઇઝોબિયમની ગાંઠ છે, અને એ ગાંઠ કુદરતી રીતે મગફળીના છોડની જરૂરિયાત પ્રમાણેનું નાઇટ્રોજન પોતાની જાતે બનાવી અને છોડને પૂરું પાડે છે। તેથી સામાન્ય રૂપમાં એને નાઇટ્રોજન પાયામાં એક વખત વાવણી વખતે મળી જાય અને ત્યાર પછી બાકીના તત્વો એને પૂરતા પ્રમાણમાં જો મળતા હોય, જેમ કે ફોસ્ફરસ છે, પોટેશિયમ છે અને ગૌણ તત્વો સલ્ફેટ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ, સાથે સાથે પાણી સમયસર ચક્ર પ્રમાણે એને મળતું રહે એટલે પોતાનું નાઇટ્રોજન પોતાની જાતે એ બનાવી લે છે। અને તેથી આ હિસાબમાં આપણે જોઈએ તો એકંદર ડીએપી ખાતરની સરખામણીમાં સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર મગફળીના પાક માટે વધારે સારું છે, વધારે ફાયદાકારક છે। સિંગલ સુપર ફોસ્ફેટમાંથી આપણને મુખ્ય તત્વ તરીકે માત્ર ફોસ્ફરસ એક તત્વ મળે છે, જેનું પ્રમાણ 16% હોય છે। ત્યારબાદ ગૌણ પોષક તત્વો એની અંદરથી જે આપણને 2 મળે છે એ બહુ અગત્યના છે, અને એ બંને ગૌણ પોષક તત્વો છે સલ્ફેટ આપણને 11% મળે છે અને કેલ્શિયમ જે 20 થી 21% મળે છે સિંગલ સુપર ફોસ્ફેટમાંથી,
એ ખૂબ અગત્યના બંને તત્વો આપણા મગફળીના પાક માટેના છે. સાથે સાથે કેટલીક કંપનીઓ સિંગલ સુપર ફોસ્ફેટમાં આપણને થોડા ભાવ વધારાની સાથે પણ બે સૂક્ષ્મ પોષક તત્વો, ખૂબ જરૂરી સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરી અને આપણને સિંગલ સુપર ફોસ્ફેટ આપે છે. અને એ બે સૂક્ષ્મ પોષક તત્વો છે ઝીંક અને બોરોન. ઝીંક અને બોરોનની ઉપલબ્ધિ પાયાના ખાતરથી જો થઈ જતી હોય આપણા કોઈ પણ વાવેતરમાં, તો એ ખૂબ સારી લાભદાયક પ્રક્રિયા છે ખાતરોના આપણા છોડના તત્વોના સંશ્લેષણની આખી પ્રક્રિયા માટે. ત્યાર પછી બીજા ક્રમે આપણે જોઈએ તો ડીએપી. આપણે બધા જ ખેડૂતો ડીએપી વાપરી ચૂક્યા હોઈએ છીએ અને મોટા ભાગે વાપરતા હોઈએ છીએ. ડીએપી મળે છે, ફોસ્ફરસ 46% મળે છે, પણ એમાંથી આપણને એક પણ ગૌણ તત્વ નથી મળતું, કોઈ સૂક્ષ્મ તત્વ નથી મળતું. ગૌણ તત્વ નહીં મળતું હોવાના કારણે અને એક પ્રમુખ મુખ્ય તત્વ જે પોટેશિયમ છે એ પણ એમાંથી ન મળતું હોવાના કારણે પાયામાં આપણે જો ડીએપી વાપરીએ છીએ તો પોટેશિયમ, સલ્ફેટ અને કેલ્શિયમ આ ત્રણે ત્રણ તત્વો આપણે મગફળીના વાવેતરમાં પાયામાં ઉમેરવા જરૂરી બની જાય છે. ત્રીજા ક્રમે આપણે જોઈએ એનપીકે 12-32-16. એની અંદરથી આપણને 12% નાઇટ્રોજન મળે છે, 32% ફોસ્ફરસ મળે છે અને 16% પોટેશિયમ મળે છે. હવે આ ત્રણેય મુખ્ય પોષક તત્વો આમાંથી ટકાવારીના પ્રમાણે આપણને મળ્યા છે. બાકી રહેતા બે પોષક તત્વો, ગૌણ પોષક તત્વો સલ્ફેટ અને કેલ્શિયમ, એ પૈકી સલ્ફેટ સૌથી અગત્યની પ્રથમ ક્રમની ગૌણ પોષક તત્વ તરીકેની આપણી મગફળીની જરૂરિયાતને આપણે કોઈ પણ ભોગે અવશ્ય પૂરી કરવાની રહે છે. બીજા ક્રમે કેલ્શિયમ પણ આપણે અવશ્ય પૂરું પાડવું પડશે આપણા મગફળીના છોડને, અને એ આપણે સાથે સાથે બીજા કોઈ પણ રૂપમાં આપી શકીએ છીએ જો આપણે એનપીકે 12-32-16 વાપરીએ છીએ તો. ત્યાર પછી એપીએસ એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, જેની અંદર 20% નાઇટ્રોજન છે, 20% ફોસ્ફરસ છે અને પોટેશિયમ એમાં ગેરહાજર છે. એની સામે એક ગૌણ તત્વ સલ્ફેટ આપણને 13% મળે છે. તો આ ખાતર વાપરીએ છીએ તો એમાં આપણે એક મુખ્ય તત્વ પોટેશિયમ કોઈ પણ રૂપમાં સાથે ઉમેરવાનું છે. સાથે સાથે કેલ્શિયમ આપણે અવશ્ય આ ખાતરની સાથે ઉમેરવું પડશે આપણા મગફળીના પાક માટે. નાઇટ્રોજન આપણે ગેરહાજરી જે નાઇટ્રોજનની હોય એને પૂર્તિ કરવા માટે પાયામાં આપણે શું આપી શકીએ? જેમ કે આપણે સિંગલ સુપર ફોસ્ફેટ વાપર્યું છે તો પાયામાં નાઇટ્રોજન આપવું પડશે, તો એને માટે આપણે યુરિયા અથવા તો એમોનિયમ સલ્ફેટ આ બેમાંથી કોઈ પણ એક ખાતર વાપરી શકીએ છીએ. તો આપણા મગફળીના વાવેતરમાં સમય પછીનું બીજું અગત્યનું કામ એટલે આપણા ખાતરનું, પાયાના ખાતરનું પ્રબંધન. અને એને આ ચાર્ટ મારફત આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આ પ્રમાણે ખાતરનો આપણે ઉપયોગ કરી અને આપણા મગફળીના પાકની જરૂરિયાતને આપણે પાયામાંથી સાચવી લઈએ. મિત્રો, આજના દિવસે મગફળીના પાક પર સમય અને ખાતર પ્રબંધન પર આપણે જે ચર્ચા કરી છે આ ચર્ચા ખૂબ અગત્યની છે અને તેથી આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે અને આપણે એકબીજાની વચ્ચે માહિતીઓ વહેંચાતી રહે એને માટે આપ સૌના તરફથી પણ પૂરતા પ્રયાસો થાય અને વધારેમાં વધારે ખેડૂતો સુધી આપણો આ એપિસોડ, આપણી આ ચર્ચા પહોંચે એના માટેના આપ સૌ પ્રયાસો કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે. જય કિસાન, જય ભારત.